તો આજે એ આટું પેર વિડીયો ચાલુ કર્યું છે. હું એક કટ હતો, કટ લઈ લીધો છે. હવે નીકળીએ બહાર. લોકેશન સારું હતું. ગાડી નીકળે એટલે હું ચોપો વાંચી દઈએ. આપણે કોઈ પણની જગ્યા પર શૂટિંગ ઉતારવા ગયા એટલે એ જગ્યાની જવાબદારી આપણી હોય. એટલે આપણે ગાડી બહાર કાઢી સુખ શાંતિ જેવો હતો એવો ને એવો ધક્કો બાકી અને પછી હોયથી નીકળવાનું. ડાયરેક્ટ ખુલ્લો મેલી ના નીકળે. અને અમારા વહાપુરનો એવો સપોર્ટ છે કે અમે ગમે તે જગ્યાએ ગમે તેના બોર ઉપર કટ લેવા જોઈએ કોઈ દાડો અમને કોઈ કશું કહેતું નહીં. એવું અમારું ગામ છે. રૂડું અને રળિયામણું અમારું વહાપુર. બરોબર. ખૂબ જ એમ કીધું કે અમારા વહાપુર ગામમાં અમે ગમે તે જગ્યાએ શૂટિંગ કરવા માટે જઈએ અમે કોઈ ના નહીં પાડતો. તો વાત સાચી છે. આ બોર ઉપર હાલ કોઈ જ નહીં. બરોબર. અમે જાતે આવ્યા, ચોપો ખોલ્યો, શૂટિંગ કર્યું. હવે શૂટિંગ પતી ગયું છે. હવે અમે જઈએ ઘેર, ચોપો અમે વાંચી નાખ્યું. બરોબર. પબ્લિક બહુ સપોર્ટ કરે છે. બધા ભાઈઓ ગામના બહુ સપોર્ટ કરે છે. પોતાનું સમજીને સપોર્ટ કરે. એટલે તો વહાપુર ગ્રુપનો દિલથી આભાર. ગાડી થઈ ગયો હોકોણ હતી એમને એમ આપણે વાગી દીધી. કોઈ હતું નહીં એટલે. હા, તમારા ભાઈ સીધું એમ કહેવાનું કે ગોમમાં જો છો કે ભાઈ જુગાર રમવા જો છો એટલે રિમ્પ્રેશન કેમ જુગાર રમવા એટલે આ તો ભાઈ શ્રાવણ મહિનો ચાલુ થયો છે. ગોમમાં બધા રમતા હોય, તમે કદાચ રમવા હેડ્યા હોય તો જુગાર. હા ના મફુજી જુગાર ચો રમવા જતા હશે. ખીચામાં એક રૂપિયો નહીં. પૈસા જોવે કે જુગાર રમવા માટે? પૈસા હોય કે ના હોય, આ વખત જુગાર રમવાનું નહીં. અને જો જુગાર રમવા ગોમમાં બેઠા હોય તો હું જાતે પોલીસ બોલાયો અને હાથે કરીને તમે પકડાય જોડે રહીને. એટલે જુગાર રમવા તો ભૂલી જ જજો. હા તો પેલું કેવું બોલું કે બાબુજી આ વખત તો મજા જ આવે. અમારે ચોય જવાની જરૂર નહીં. ઘરમાં બેઠા બેઠા રમશે. નિયમ નીકળ્યો છે ને નવો, ઘરમાં બેઠા રમી કો. એ આપણો ફાઇનલ ખબર નહીં લ્યા. એ શીર્ષનો નિયમ ખબર નહીં હજુ. એટલા નહીં કેવું. ગામમાં જાઉં છું. અમારી મરજી અમે ગમે તે જગ્યાએ છે. હાલ રોચા કે પૂછું છે ખાલી. હા તો હું ગામમાં જાઉં છું. જવાબ મળી ગયો ને તમને? વાપરો કે શું સપન શું કરશો ગામમાં જઈ? ગોટે મળે કે ભૂંડી જેવું મોટું છે. અમુક ફરક છે. ગોટે મળે મારો જ તાર. આ તમે હાલ કીધું બિલ ભરવા જાઉં છું. બિલ ભરતા ભરતા તમે પીણી બિલ ભરી દો તો 700 રૂપિયા બાકી છે ખાલી. એવું છે એમ ને? ઓવે આ વર રાખજો એમ. સારું. ના રમતા એમ ની રમા. અને કોઈ રમતું હોય તો મન કહી દેજો. તમારે ઘેર આવીને બેસી જવું એટલે તમને વિજ્ઞો આવે કે હરીભાઈ ચોય જાતા નથી. ના એવું જ નહીં કીધું મેં. બસ તો તાણી આવીને હેડજો એમ. હવે જો જાતા હોય ને એ શાંતિથી જતા રહો તમે. ઓય અને આ ગોમની છે બળતરા ચિંતા બધું મેલજો લ્યા. એટલે વાપડો મારી વાત છે. ગોમની ચિંતા ના હોય. અરે ચો વધાર થી ભલા આદમી. એ તો સીઝન ના પૈસા આવતા પેલા એક ઝાટકા ભરી જાય. હવે વડીલ હું તમને પ્રેમથી વાત કરું છું. એમાં તમે ચો ખેંચવાની વાત કરો છો? હા, ગાડી એમ ના ખેંચાય ભલા આદમી. આ ગાડી નહીં, મારી આબરૂ છે. હા, તમે લઈ દો એટલે મારી આબરૂ આખા ગોળમાં જાય. એટલે એ ભાઈ પ્રેમથી વાત કરું છું. હું પ્રેમથી. હા, ખેંચવાની વાતો નહીં કરવાની અને ધમકી મને નહીં આલવાની. તાણી મેં કીધું કે સેટિંગ થાય એટલે હપ્તા ભરી જાય. ખેંચી લેવો એમ. ઓ તારી કોઈના બાની તાકાત નહીં કે ગાડી ખેંચો એમ. એ મારી વાત સાંભળ. પહેલા છે ને મારા ગામમાં આવીને મારું નામ દોડી લે કે તું કની ગાડી ખેંચવાની વાત કરું છું. એક કને બૈડા હાથા નહીં રાખું તો
ગાડી ખેંચવા આયા તો હારું તારે ખેંચવી જ છે ને હારું હેડ તને મારી ગાડી જો દેખાય અહીંયાથી ખેંચી જાય તા તને એક શબ્દ કહું તો કહેજે હારું ગાડી ભાડે તાણી તું ખેંચે ને હા ખેંચ 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 હારું હેડ હા બરાબર છે ગાડી તો ખેંચી જાય હવે શું કરવાનું બોલતા તો બોલી એટલે આ બધું મારા વાના હોય કશું કહેવાનું નહીં વાયન હોય કશું કહેવાનું નહીં મારે તમારી મગજમાં આખી ગઈ જાત શું કરવાનું જો કદાચ મારી ગાડી ખેંચાઈ જાય તો આખા ગામમાં બની આબરૂ જાય એવી ભાઈ નહીં ખબર ના કે ગાડી ચડતી ના કરાઈ જાય અબાડે સ્ટાર્ટ ખબર છે મજા નથી તાપ છે ને હાલ હાલ પટાઈ દે ગાડી શેટી ઉભી રાખું ના ખેતી નહીં શકતી હા પેલી સાઈડ લઈ જાઉં હા પેલી સાઈડ પેલી સાઈડ પછી ઘર એ બતાવવું પડે ઘરો અગલો જ આવે કે એટલે ગાડીઓ બધી પડી છે ને એટલે મને બધું આ ગાડીઓ એકે બતાવવાની નહીં ગાડીઓ બતાવવા મતલબ શું ઘૂમતાય નહીં કોઈ મોહિત ના રહે તો એ જ થોડીક લેવાની. પાછી રાખું એમ ઓકે વાળતા રહેજો ચેક થાય ભૂપત એ ભૂપત ઘૂમતા નો રાખું તો આટલા ક્રોસ ઉભી રાખજે આટલો તમે આખું સાલ જ જવાનું છે મૂકતા જ જશો હા હવે બધું હેડી જાય આ બંને છે મને નહીં ગમતું સ્ટાર્ટ दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा रूम से पर रूम ने મારે વોશમાં ચમવા હું આવે છે ખબર છે તમને લડાઈ હળા કાઢા લે સ્ટાર્ટ હા કાકાજી એ બલ્લુ કઈને ટેન્શનમાં ફરું છું તને પૂછવું છે થોડું કે મારે નવું બાઇક લાવવું છે બરોબર હા કયું બાઇક લાવું લે બાઈક હા એક વાત કહું કોઈ પણ બાઈક હોય ને લવરાય જ નહીં શા એટલે બાઈક લાવી શું કરવાનું પેટ્રોલનો કૂવો અલ્યા પણ મારે વખો પડે છે યાર ખેતરમાં જવા માટે વાત સાચી છે પણ અત્યારે પેટ્રોલના ભાવ વધી ગયા છે. રોજ તમારે પેટ્રોલ નખાવવું પડે એના કરી તમે એક કામ કરો એક્ટિવા લાવી દો એક તો મેળો આવે આપી દે
હા હા સ્ટાર્ટ. ગાડી હાલવી કેમ એટલે આનું હેડ ટુ મેન ગાડી છે પહેલા મેં નહીં હેડતી તાકાત કેટલી કરાવતા ને આગળ રોડ પેલી બધા છે સાઈડમાં કઈ છે વાહ ભાઈ વાહ. તારા બાનો રોડ છે લે. ઉતરી જઈ રી પછી ઉતરી જઈ ફૂમતાઈ તમે. ગાડી પછી બંકો લાયો ગાડી વાહ ભાઈ વાહ. એ શેટારો ઘંટી શેટારો હા એટલે તમારી ગાડી બટકા નહીં ભરતો હું હો. એ હાલ મને એવું જ લાગે છે કે તમે મારી ગાડી બટકો ભરવા દો આપીઓ શેટા રહી ગયું ડીઝલ ચલાય ચલે. રેડી ના હતા. જબર આવ્યો હું લઈ ગયો તો જાય ભાઈ ચમ ગયો તો. ફગાવતી લાવવાની. સાત વાંચેલો રાજ. એ દારૂ પીધા નથી મૂર્ખા. લઈ ગયા તો લે ભાઈ ભાઈ. Vale. Start. પેલા આટલો હા પેલા બાર નો કરાય. જે ભમાવી બાર ચોફેર એ રહ્યો કર. બધા નાખવાના વારા પરથી ઉપર્યા ઉપર. હા વારા પરથી ઉપર્યા ઉપર નાખવાના એમ કહું. એવું હા હું તમને કહું
પહેલા તમે આખો હરી આયા બધો ભમાયો ગાડી એના કટલાઈ રહ્યો પછી અંદર જઈને હરી એકલાનો કટાઈ રહ્યો હરી એકલાની ઇમ્પ્રેશન ઇમ્પ્રેશન પડી ગઈ ને પછી ભૂમતા એકલા નહીં એટલે બારનો કટ પડે પછી હરીનો પડે પછી ભૂમતા નો પડે સ્ટાઇલ એની કરવી પડે. એટલે સોફેર ભમાવાની એટલે એક જ સ્ટાઇલ આવો બધી ભમાવામાં લાવું નથી એ પાછી ખબર નહીં. રેડી ભરજો ભરજી આગળ આવ પણ તું વધારે આવી ગયો કેમેરાથી આગળ હળવેળ લાય બસ સ્પીડ મેલ દે પહેલા કટમાં સ્પીડ મેળ ગયો ચાલુ હતું આ તો હાલ બંધ કરી તાર ભમાવાના પછી હું અંદર બેસી જાય એકલી ઇમ્પ્રેશન ના કટ ને વગર ગાડી ભમતી એ ચાલુ પહેલા બારનો કટ આખો લઈ લે તું ભમાય ને એટલા સુધી બરાબર પછી તારા ઇમ્પ્રેશન ના કટ લે ઓમથી ઓમ એટલે ત્રણ કટ ઉપરાબર પડશે બરાબર એની સ્ટાઇલમાં જો ભમાવે ને એની સ્ટાઇલ કરવાની છે આ મેદન ચાલશે હા મેદન ચાલશે હળવાળો ભમાવજો ને પડતો ના થાય કે સીધો ગાડીમાં છે ટાયરમાં થાય આવી મજા કોઈ જીવ નીકળી ગયો મારો હે આમ તો તમે કઈ પણ નહીં આવતા આવી આ તો ખાલી મજા છે ખોટું ના લાગે તમારામાં તાકાત નહીં ગઈમાં લાવવાની ના ના એ બધું જવા દે ગાડું કનું છે ગાડી ના કહેવાય ગાડી કની છે બળદ ગાડું હોય ને એને ગાડું કહેવાય આ ગાડી કહેવાય 4 ટાયર વાળી હળવા લાગેલા એનાથી તો લાગ્યો હતો નહીં પણ ગાડી હળવા ગયા નોર્મલી કોઈ ફરાકવાના હા કેડે સાહેબ ભાવ વિગાવતો રહું છું જોઈ બે જા વાતો કરતા હવે શું વાતો આવી છે આપણો તો બન્યો હતો ને પેલા સીધર કોણ બન્યું હતું ભાગો પણ ભૂમતે જ આ તો એ વિડીયો સીધરો તો એ જો ધપાપડી ગાડી આવી તો લિસ્ટ ગાડી નંબર તમે આપણે 30 ના વાત ખબર આપણે ગમે તે ખાલી ગાડી નંબર લઈ રે આ નંબર ની ગાડી આ ગાડી જોવો ને તમે જો સીધો મોબાઈલ કાઢજો બા હા એ તો વધો નહીં એ તો હું નંબર બોલ દે કોઈ લેવાનું નહીં યાર એટલે ભાઈ બધા દાડા હરખા ના હોય યાર પૂછી લેજો આપણે આવીએ એ તો આવશે ઘણી આવશે ભાઈ એનાથી ગાડી આપવા દો ભાવથી બેકગ્રાઉન્ડ બહાર નીકળી મુખ્ય બીજી ગાડી તમે છે બંધ નહીં કરવાની ચાલુ ચાલુ ના કરવાનું બરાબર ભાવ મોર નહીં થવા દેવા બોટ બધા આગળ